તમારા મોબાઈલમાં તો 1000 નંબર ને 2000 નંબર હશે. શાંતિથી આજે રાત્રે ઘરે જઈને 15-25 વ્યક્તિઓ નક્કી કરજો કે આ 2000 વ્યક્તિઓના નંબર મારા ફોનમાં છે, એમાંથી આ 25 વ્યક્તિઓ મને જીવનમાં કાયમ મારી પાસે જોઈએ જ. મેં કહ્યું ને, એમાં સગાવાલા હોય, મિત્રો હોય, પડોશી હોય, કોઈક એવા 25 વ્યક્તિઓને નક્કી કરવાના. તમારા જીવનનો 80% સમય એ 25 વ્યક્તિ સાથે જવો જોઈએ. 20% સમય બાકીની 1975 વ્યક્તિઓ સાથે જવો જોઈએ. તો તમારે 80% સમય તમારો જીવનમાં એ 25 વ્યક્તિ સાથે જ કાઢવાનો. એ 25 વ્યક્તિ પ્રત્યે કોઈ કુભાવ ક્યારેય ન થવા દેવો. એની કોઈ ક્રિયા કે એની બોલચાલ જોઈને ક્યારેય ખોટું નહીં લગાડવાનું. એ કદાચ કંઈક બોલી ગયો, ચાલી ગયો, પ્રસંગે આવ્યો ના આવ્યો, તેના પ્રત્યે કોઈ કુભાવ ના થવો જોઈએ. એ 25 વ્યક્તિ મારી માટે સાચી જ છે, સારી જ છે, અને મારે 100% ની સાથે સંબંધ છેલ્લા શ્વાસ સુધી રાખવાનો છે. એ નક્કી કરી રાખવાનો. તો તમને જીવનમાં સંબંધોનો બહુ જ મોટો આનંદ આવશે. એટલે બહુ જ મોટો વિચાર છે કે આ 25 વ્યક્તિ માટે, ફોર ધીસ 25 પીપલ, મારે ક્યારેય કોઈ નેગેટિવિટી મનમાં આવવા જ નહીં દેવાની. પછી તમે જીવનનો આનંદ જો. બાકીની 1975 વ્યક્તિ જે 2000 માંથી રહી, એની સાથે કામના સંબંધ હોય, વર્ષે એકવાર મળે તોય ઠીક ને 2 વર્ષે એકવાર કામ થાય તોય ઠીક. આ 25 વ્યક્તિ તો મારે જીવનમાં જોઈએ જ. એ 25 વ્યક્તિ પ્રત્યે કોઈ અવગુણ જોવાનો નહીં. પ્રમુખ સાહેબ મારા શું બોલ્યા? એનામાં 99 ખોટ હોય ને, પણ એક ગુણ હોય તો એ વિચારવાનો. કેમ? એટલા માટે એ વ્યક્તિ તમારા જીવનમાં રહે એવો તમે નિર્ણય કર્યો છે. પછી એ વ્યક્તિની ખોટ નહીં જોવાની. આ થિંક ડિફરન્ટ તો યુ બી ડિફરન્ટ. તમે જુદા થઈ જાઓ, તમને જીવનમાં સંબંધોનો આનંદ મોટો થઈ જાય.